નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, કામ અને સમયનો આપણે પ્રથમ ભાગ મૂક્યો હતો. આજે અને આપણે બીજો ભાગ જોઈએ તો જોઈએ કે એક્સ નળ વડે 20 મિનિટમાં ટાંકી ભરાય છે અને વાય નળ વડે ટાંકી 30 મિનિટમાં ખાલી થાય છે. તો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય? કે બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયની અંદર ભરાય? આપણે પ્રથમ ભાગમાં જોઈ દો કે બંને નળ ટાંકી ભરવાનું કામ કરતા હતા, જ્યારે અહીંયા કે એક નળ ટાંકીને ભરવાનું કામ કરે છે અને બીજો નળ ટાંકીને ખાલી કરે છે. તો આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે એક્સ નળ વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. કે શોર્ટકટ મુજબ આપણે દાખલાને સોલ્વ કરીએ કે એક્સ નળ વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. કે એક્સ નળ વડે ટાંકી 20 મિનિટની અંદર ભરાય છે અને વાય નળ વડે ટાંકી 30 મિનિટની અંદર ખાલી થાય છે. કે 30 મિનિટની અંદર ખાલી થાય છે. કે વાય નળ વડે ટાંકી 30 મિનિટની અંદર ખાલી થાય છે. કે એક્સ નળ વડે ટાંકી ભરવાનું કામ કરે છે અને વાય નળ વડે ટાંકી ખાલી થાય છે. તો આપણે બંનેનો લસા લઈએ કે 20 અને 30 નો લસા લઈએ તો કે 20 અને 30 નો લસા થશે 60. કે 20 અને 30 નો લસા થશે 60. કે 20 તરી 60. કે 20 તરી 60 અને 30 દુ 60. કે 30 દુ 60. કે એક્સ નળ ભરવાનું કામ કરે છે, જ્યારે વાય નળ ખાલી કરવાનું કામ કરે છે. કે ટાંકી કુલ ટાંકી 60 લીટરની છે. કે કુલ ટાંકી 60 લીટરની છે, જ્યારે એક્સ નળ ભરવાનું કામ કરે છે અને વાય નળ ખાલી કરે છે. તો કે બંનેની બાદ બાકી થશે. જ્યારે બંને નળ ભરવાનું કામ કરે તો બંનેનો સરવાળો કરવાનો, જ્યારે એક નળ ભરવાનું કામ કરતો અને બીજો ખાલી કરતો હોય તો બંનેની બાદ બાકી કરવાની. જ્યારે કે એક્સ નળ 1 મિનિટની અંદર 3 લીટર જેટલું ભરવાનું કામ કરે છે અને વાય નળ 1 મિનિટની અંદર 2 લીટર જેટલું ખાલી કરે છે. તો બાદ બાકી કહીએ કે 3 માંથી 2 ને બાદ કરીએ તો કે 1. કે 3 માંથી 2 ને બાદ કરીએ તો કે 1. તો કે 1 મિનિટની અંદર 1 લીટર જેટલું ટાંકીની અંદર પાણી ભરાય છે. તો કે કુલ ટાંકી 60 લીટરની છે. તો 60 લીટરની ટાંકી ભરતા કેટલો સમય લાગે? કે કુલ ટાંકી 60 લીટરની ટાંકી છે અને 1 મિનિટમાં 1 લીટર જેટલું ભરાય છે. કે 1 મિનિટમાં 1 લીટર જેટલું ભરાય છે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો કે 60 ને 1 વડે ભાગીએ તો કે 60 મિનિટ જેટલો સમય લાગે. કે 60 મિનિટ જેટલો સમય લાગે, જે ઓપ્શન એમાં આપેલું છે. આપણે બીજી રીતથી પણ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે રીત નંબર 2 આની અંદર કે બંને પહેલા કે સમય બરાબર 1 ગુણ્યા બી ભાગ્યા a માઇનસ બી, કે આ એક સૂત્ર યાદ રાખવાનું બીજી રીતે દાખલાને સોલ્વ કરવા માટે, કે બંનેનો ઉપર ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો બાદબાકી કરવાની. જ્યારે કે બંને ભરવાનું કામ કરતા હોય તો નીચે બંનેનો સરવાળો કરવાનો, જ્યારે કે એક ભરે છે અને એક ખાલી કરે છે તો નીચે બાદબાકી કરવાની. આપણે દાખલાને જોઈએ કે એક્સ નળ વડે ટાંકી 20 મિનિટમાં ભરવાનું કામ કરે છે. તો કે બંનેનો ઉપર ગુણાકાર કરીએ તો કે 20 અને 30 નો ગુણાકાર કરીએ. કે 20 અને 30 નો ગુણાકાર કરીએ અને નીચે બંનેનો બાદબાકી કરીએ. કે 30 માંથી 20 ને બાદ કરીએ. કે 30 માંથી 20 ને બાદ કરીએ તો કે નીચે 10 આવે. તો કે ભાગાકાર કરીએ આપણે તો કે 0 ઉડી જશે અને ઉપર 20 તરી 60 મિનિટ
તો જવાબ એક જ આવશે કે બંને નળ સાથે ખોલતા ટાંકી કેટલા સમયમાં ભરાય? તો કે બંને નળ સાથે ખોલતા ટાંકી 60 મિનિટની અંદર ભરાય. એ નળ વડે ટાંકી ભરાતા 15 મિનિટ લાગે છે અને બી નળ વડે ટાંકી 30 મિનિટમાં ખાલી કરે છે, તો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? કે બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ. કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે એ નળ ટાંકીને ભરવાનું કામ કરે છે, કે એ નળ વડે ટાંકી ભરાતા 15 મિનિટ લાગે છે, કે એ નળ ટાંકીને ભરવાનું કામ કરે છે, એ નળ વડે ટાંકી ભરાતા 15 મિનિટ લાગે છે અને બી નળ ટાંકીને ખાલી કરે છે, કે બી નળ ટાંકીને ખાલી કરે છે, કે બી નળ વડે ટાંકી ખાલી થતા 30 મિનિટ લાગે છે, કે બી નળ વડે ટાંકીને ખાલી થતા 30 મિનિટ લાગે છે, કે બી નળ ટાંકીને 30 મિનિટની અંદર ખાલી કરે છે, જ્યારે એ નળ 15 મિનિટની અંદર ટાંકી ભરે છે. તો કે બંનેનો લસા લઈ લઈએ, કે 15 અને 30 નો લસા લઈએ, કે 15 અને 30 નો લસા થશે 30, કે 15 દુ 30 અને 30 એકા 30, કે એ નળ વડે 1 મિનિટની અંદર કે 2 લીટર 1 મિનિટમાં 2 લીટર જેટલું ભરવાનું કામ કરે છે અને બી નળ 1 મિનિટમાં 1 લીટર જેટલું ખાલી કરે છે, કે 1 મિનિટમાં 1 લીટર જેટલું પાણીને ખાલી કરે છે. જ્યારે કે એક ભરવાનું કામ કરતો હોય અને બીજો ખાલી કરવાનું કામ કરતો હોય ત્યારે બંનેની બાદબાકી કરવાની. તો કે 2 માંથી 1 ને બાદ કરીએ તો કે 1, કે 2 માંથી 1 ને બાદ કરીએ તો કે 1 મિનિટ, કે 1 મિનિટમાં 1 લીટર જેટલું ભરવાનું ટાંકી ભરાય છે. તો કે કુલ ટાંકી 30 લીટરની ટાંકી છે, કે કુલ ટાંકી 30 લીટરની ટાંકી છે અને 1 મિનિટમાં 1 લીટર જેટલું ભરાય છે. તો કે 30 લીટરની ટાંકી ભરતા કેટલો સમય લાગે? તો કે 30 લીટરની ટાંકી ભરતા 30 મિનિટ જેટલો સમય લાગે, જે ઓપ્શન સી માં આપેલ છે. આપણે બીજી રીતે પણ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ. તો ઉપર બંનેનો ગુણાકાર કરવાનો, કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો અને નીચે બાદબાકી કરવાની, કે નીચે બાદબાકી કરવાની, કે જ્યારે એક ભરવાનું કામ કરતો હોય અને બીજો ખાલી કરતો હોય તો ઉપર બંનેનો ગુણાકાર અને નીચે બંનેનો બાદબાકી કરવાની, અને જ્યારે બંને નળ કે ભરવાનું કામ કરતા હોય તો નીચે પણ બંનેનો સરવાળો કરવાનો. આપણે દાખલાને સોલ્વ કરી કે એ નળ વડે ટાંકી ભરાતા 15 મિનિટ લાગે છે, કે એ નળ વડે ટાંકી ભરાતા 15 મિનિટ લાગે છે અને બી નળ વડે ટાંકી ખાલી થતા 30 મિનિટ લાગે છે. તો કે બંનેનો ગુણાકાર કરીએ તો ઉપર કે 15 અને 30 નો ગુણાકાર કરવાનો અને નીચે બંનેની બાદબાકી કરવાની, કે નીચે બંનેની બાદબાકી કરવાની. તો ઉપર બંનેનો ગુણાકાર કરીએ તો કે 15 ગુણ્યા 30 અને નીચે કે 15 માંથી 30 ને બાદ કરીએ, કે 15 માંથી 30 ને બાદ કરીએ તો કે 15 આપણે ભાગાકાર કરીએ તો કે 15 ઉડી જશે, ઉપર 30, કે 30 મિનિટ ટાંકી ભરાતા કેટલો સમય લાગે? કે ટાંકી ભરાતા 30 મિનિટ જેટલો સમય લાગે. ધવલ અને સંજયને એક કામ કરતા 16 દિવસ લાગે છે તથા ધવલને તે જ કામ કરતા 20 દિવસ લાગે છે, તો સંજયને તે કામ કરતા કેટલો સમય લાગે? છે સંજયને તે જ કામ કરતા કેટલો સમય લાગે, જે પ્રશ્નમાં આપણે પૂછ્યું છે. આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ. કે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો કે ધવલ અને સંજયને એક કામ કરતા 16 દિવસ લાગે છે, કે ધવલ અને સંજયને એક કામ કરતા કે 16 દિવસ લાગે છે, કે ધવલને તે જ કામ કરતા, કે ધવલ એકલો તે જ કામ કરતા તેને 20 દિવસ લાગે છે, કે ધવલને એ જ કામ કરતા કે 20 દિવસ લાગે છે, કે ધવલને તે જ કામ કરતા 20 દિવસ લાગે છે, કે બંને સાથે મળીને કામ કરે તો કે 16 દિવસની અંદર કામ પૂર્ણ કરે, જ્યારે ધવલ એકલો તે જ કામને 20 દિવસમાં પૂર્ણ કરે. તો આપણે જોઈએ કે બંનેનો લસા લઈએ
તો કે બંનેનો લસા લઈએ તો કે 16 અને 20 નો લસા લઈએ તો કે 16 અને 20 નો લસા થશે 80 કે 16 અને 20 નો લસા થશે 80 કે 16 × 80 કે 16 × 80 અને 20 × 80 20 × 80 તો કે ધવલ અને સંજય સાથે મળીને દિવસના 5 કામ કરે છે કે દિવસના કે ધવલ અને સંજય સાથે મળીને કામ કરે તો દિવસના 5 કામ કરે છે અને જ્યારે ધવલ એકલો દિવસના 4 કામ કરે છે કે દિવસના ધવલ એકલો 4 કામ કરે છે અને બંને સાથે મળીને કરે તો દિવસમાં 5 કામ કરે છે તો કે સંજય દિવસના કેટલા કામ કરતો હોય છે કે સંજય બંને સાથે મળીને 5 કરતા હોય અને ધવલ દિવસને એકલો 4 કરતો હોય તો સંજય દિવસને કેટલા કામ કરતો છે તો કે બાદ બાકી કરીએ તો 5 માંથી 4 ને બાદ કરીએ તો કે 1 કે સંજય દિવસનું 1 કામ કરતો હોય છે કે કુલ કામ કેટલા છે કે કુલ કામ છે 80 કે કુલ કામ છે 80 તો સંજય દિવસનું 1 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ છે 80 તો સંજયને કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગે તો કે કુલ કામ છે 80 અને દિવસનું સંજય 1 કામ કરે છે તો સંજયને કામ પૂર્ણ કરતા કે 80 દિવસ લાગે 80 દિવસ લાગે જે ઓપ્શન બી માં આપેલ છે આપણે આ એક રીતે દાખલાને સોલ્વ કરીએ આપણે બીજી રીત પણ જોઈએ તો દાખલા કે બીજી રીત જોઈએ તો ઉપર કે બંનેનો ગુણાકાર સમય બરાબર 1 × બી ભાગ્યા માઇનસ એ માઇનસ બી કે બીજી રીતે દાખલો સોલ્વ કરવા માટે એક સૂત્ર યાદ રાખવું પડે તો કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો અને નીચે બંનેની બાદબાકી કરવાની તો આપણે જોઈએ કે ઉપર બંનેનો ગુણાકાર કરીએ તો કે 16 × 20 નીચે માઇનસ કરીએ 20 માઇનસ 16 આપણે ભાગાકાર કરીએ તો કે 16 × 20 માઇનસ કે 20 માંથી 16 ને બાદ કરીએ કે 20 માંથી 16 ને બાદ કરીએ તો નીચે આવે 4 આપણે ભાગાકાર કરીએ તો કે 16 ને 4 વડે ભાગીએ તો કે ચોકું 16 અને ઉપર 20 અને 4 વધ્યા છે તો ગુણાકાર કરીએ તો કે 20 × 80 કે 20 × 80 દિવસ તો કે સંજયને કામ પૂર્ણ કરતા 80 દિવસ લાગે રાજેશ અને ભરત બંને સાથે મળીને 9 દિવસમાં કામ પૂર્ણ કરે છે તથા રાજેશ એકલો તે જ કામ 12 દિવસમાં પૂર્ણ કરે છે તો ભરત એકલો કેટલા સમયમાં કામ પૂર્ણ કરે કે ભરત એકલો કેટલા સમયમાં કામ પૂર્ણ કરે આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો કે રાજેશ અને ભરત કે રાજેશ અને ભરત બંને સાથે મળીને કામ 9 દિવસમાં પૂર્ણ કરે છે કે બંને સાથે મળીને કામ 9 દિવસમાં પૂર્ણ કરે છે તથા રાજેશ એકલો તે જ કામને 12 દિવસમાં પૂર્ણ કરે છે કે રાજેશ એકલો તે જ કામને 12 દિવસમાં પૂર્ણ કરે છે કે બંને સાથે મળીને કામ કરે તો કે 9 દિવસની અંદર કામ પૂર્ણ કરે છે જ્યારે રાજેશ એકલો તે જ કામને 12 દિવસમાં પૂર્ણ કરે છે તો કે બંનેને આપણે લસા લઈએ કે 9 અને 12 નો લસા લઈએ તો કે 9 અને 12 નો લસા થશે કે 9 અને 12 નો લસા થશે 36 કે 9 ચોક 36 અને 12 તરી 36 તો રાજેશ અને ભરત સાથે મળીને દિવસનો 4 કામ કરે છે જ્યારે રાજેશ એકલો દિવસના કે 3 કામ કરે છે કે દિવસનો રાજેશ એકલો કે બંને સાથે મળીને કામ કરે તો કે દિવસનો 4 કામ કરે છે જ્યારે રાજેશ એકલો દિવસનો 3 કામ કરે છે તો કે ભરત દિવસના કેટલા કામ કરતો છે તો કે બંનેને બાદ બાકી કરીએ તો કે 4 માંથી 3 ને બાદ કરીએ તો કે 1 ભરત કે દિવસનું 1 કામ કરે છે કે ભરત દિવસનું 1 કામ કરે છે અને કુલ કામ છે 36 તો ભરતને કેટલો સમય લાગે કે કુલ કામ છે 36 અને ભરત દિવસનું 1 કામ કરે છે તો 36 કામ કરતા કેટલા દિવસ લાગે તો કે 36 ભાગ્યા 1 કરીએ તો કે 36 દિવસ
કે 36 દિવસ કે ભરતને કામ પૂર્ણ કરતા 36 દિવસ લાગે, જે ઓપ્શન સી માં આપેલ છે. આપણે બીજી રીતે પણ દાખલાનો સોલ્વ કરીએ તો જોઈએ કે સમય બરાબર a ગુણ્યા b ભાગ્યા a માઇનસ b કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો અને નીચે બંનેની બાદબાકી કરવાની. તો આપણે ઉપર બંનેનો ગુણાકાર કરીએ તો કે 9 ગુણ્યા 12 અને નીચે 12 માઇનસ 9 ઉપર આપણે બંનેનો ગુણાકાર કરવાનો અને નીચે બંનેની બાદબાકી કરવાની. તો આપણે ભાગાકાર કરીએ કે 12 ગુણ્યા 9 અને નીચે બાદબાકી કરીએ તો કે 12 માંથી 9 ને બાદ કરીએ તો 3, તો 12 માંથી 9 ને બાદ કરીએ તો કે 3 આવે. આપણે ભાગાકાર કરીએ તો કે 3 તરી 9 અને 12 તરી 36 કે 12 તરી 36 કે ભરતને કામ પૂર્ણ કરતા 36 દિવસ લાગે. એ અને બી સાથે મળીને એક કામ કરતા 3 દિવસ લાગે છે તથા બી એ એકલાને તે જ કામ કરતા 5 દિવસ લાગે છે. તો બી એકલો તે કામ કેટલા સમયમાં પૂર્ણ કરે, કે બી એકલો તે કામને કેટલા સમયમાં પૂર્ણ કરે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો કે એ અને બી સાથે મળીને, કે એ અને બી સાથે મળીને દિવસમાં 3 કામ કરે છે. કે એ અને બી સાથે મળીને દિવસમાં 3 કામ કરે છે તથા એ એકલો દિવસનો તે જ કામ 5 દિવસમાં પૂર્ણ કરે છે. કે એ એકલો તે જ કામ 5 દિવસમાં પૂર્ણ કરે છે. તો કે બંને સાથે મળીને 3 દિવસની અંદર કામ પૂર્ણ કરે છે, જ્યારે એ એકલો 5 દિવસમાં કામ પૂર્ણ કરે છે. તો કે બંનેનો લસા લઈએ તો કે 3 અને 5 નો લસા લઈએ તો બંનેનો લસા થશે 15 કે 5 તરી 15 અને 3 50 15 કે એ અને બી સાથે મળીને દિવસના 5 કામ કરે છે. કે દિવસના એ અને બી સાથે મળે દિવસના 5 કામ કરે છે, જ્યારે એ એકલો દિવસના 3 કામ કરે છે. કે એ એકલો દિવસના 3 કામ કરે છે. તો કે એ અને બી સાથે મળીને દિવસના 5 કરે છે, જ્યારે એ એકલો દિવસના 3 કામ કરે છે. તો કે બી દિવસના કેટલા કામ કરતો છે, તો બાદ બાકી કરીએ 5 માંથી 3 ને બાદ કરીએ તો કે 2, કે બી દિવસના 2 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ છે 15, કે કુલ કામ છે 15 અને બી દિવસના 2 કામ પૂર્ણ કરે છે. તો 15 કામ કરતા કેટલા દિવસ લાગે, કે 15 ભાગ્યા 2 કરીએ, કે 15 ભાગ્યા 2 કરીએ તો કે 7.5 દિવસ. 5 દિવસ બી એકલાને કામ પૂર્ણ કરતા 7.5 દિવસ લાગે, જે ઓપ્શન એમાં આપે છે.